નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથ દર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, રેવન્યુ તલાટીનું જે મેરિટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે અને ગઈ રાત્રે એટલે કે 12:30 વાગ્યા પછી રેવન્યુ તલાટીનું જે રિઝલ્ટ છે અને મેરિટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું હતું. તો જોઈએ આપણે મેરિટ કેટલું રહ્યું છે, કેટલા માર્ક્સ દ્વારાને જે છે એ મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવેલા છે એ જોવાના છીએ. તો સૌથી પહેલા જો તમે ચેનલની અંદર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ જે છે એને પણ તમે જોઈન કરી શકો છો. એ ઉપરાંત જે વિદ્યાર્થીઓને તલાટી તેમજ રેવન્યુ તલાટીની અંદર માર્ક્સ જે છે એ નથી થતા, તો રેવન્યુ તલાટીની અંદર માર્ક્સ ન થતા હોય તો તમે પંચાયત સેક્રેટરીની એટલે કે પંચાયતમાં આવનાર તલાટીની અને ક્લર્કની પ્રિપેરેશન તમે કરી શકો છો. સેલ્ફ પ્રિપેરેશન પણ બેસ્ટ છે, સેલ્ફ પ્રિપેરેશન કરી શકો છો. અને અથવા તો અમારો એક ડેલી ટેસ્ટ સિરીઝ જે છે અમે ટૂંક સમયમાં લોન્ચ કરી રહ્યા છીએ, તો એની અંદર પણ તમે જોડાઈ શકો છો. એની લિંક જે છે, જોડાવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એનું રજીસ્ટ્રેશન માટેનું એક ફોર્મની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે રજીસ્ટ્રેશન કરી શકો છો. ખાસ નોંધ લેશો, 30 જ એડમિશન લેવાના હોવાથી આ જે ટેસ્ટ સિરીઝ છે, જે આપણે રેવન્યુ તલાટી વખતે પણ જે આપણે સ્ટાર્ટ કરી હતી એવી ટેસ્ટ સિરીઝ આપણે લોંગ ટર્મ એટલે કે 4 થી 5 મહિના ચાલે એવી એક ટેસ્ટ સિરીઝ આપણે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જેના નોંધણી એટલે કે રજીસ્ટ્રેશન એ આપણે સ્ટાર્ટ કર્યા છે. તો ગૂગલ ફોર્મ આપેલું છે, ગૂગલ ફોર્મમાં જઈ અને તમે જે છે રજીસ્ટ્રેશન કરી શકો છો. આવનાર પંચાયત સેક્રેટરી જુલાઈ 2026 ની અંદર સંભવત એની પરીક્ષા યોજવાનું આયોજન છે અને ક્લર્કની મે 2026 ની અંદર એની પરીક્ષા યોજાય એવું જે છે એનું જે કેલેન્ડર આવ્યું હતું એ મુજબ જાણવા મળેલ છે. તો મેરિટની વાત કરીએ તો મેરિટ જે છે એ કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહ્યું છે, તો ભાઈ કેટેગરી વાઇઝ કટ ઓફ જે છે એ કોમન જે છે ઉમેદવાર એટલે કે જનરલ કોમન એટલે કે મેલ જે છે 122.58 રહ્યું છે, જ્યારે ફિમેલનું જે છે જનરલનું 109 રહ્યું છે, બરાબર. ઈડબ્લ્યુએસ નું 112 રહ્યું છે મેલનું અને ફિમેલનું 101 રહ્યું છે. એસીબીસી નું કોમન એટલે કે મેલનું 113.95 રહ્યું છે, જ્યારે ફિમેલનું 99.23 રહ્યું છે. એસસી નું કોમન નું 112.43 રહ્યું છે, જ્યારે ફિમેલ નું 100.50 રહ્યું છે. એસટી નું 81 રહ્યું છે કોમન નું અને ફિમેલ નું 80 રહ્યું છે. જ્યારે એક્સ સર્વિસમેન ની વાત કરીએ તો 80 રહ્યું છે એક્સ સર્વિસમેન નું, બરાબર. પીએચ નું 80 રહ્યું છે, પીએચબી નું બી કેટેગરીનું 82 રહ્યું છે, પીએચસી કેટેગરીનું 80 રહ્યું છે અને પીએચડી અને ઈ કેટેગરીનું 80 રહ્યું છે. તો આ કટ ઓફ જે છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રેવન્યુ તલાટીની પ્રાથમિક કસોટીનું. હવે થોડા સમય પહેલા આપણે પણ એક મેરિટ પ્રિડિક્શન કર્યું હતું અને એ મેરિટની અંદર આપણે વાત કરી હતી કે 3 થી 5 માર્ક્સ આઘું પાછું રહેશે, એટલે કે 3 થી 5 માર્ક્સ છે કાં ઓછા રહેશે કાં વધારે રહેશે, બરાબર. એક એવું મેરિટ જે છે એ આપણે પ્રિડિક્શન કર્યું હતું. તો જોઈએ આપણે મેરિટ પ્રિડિક્શનની અંદર આપણે કેટલા જે છે એ સાચા સાબિત થયા છે અથવા તો ખોટા સાબિત થયા છે. તો જે આપણે મેરિટ પ્રિડિક્ટ કર્યું હતું એ મુજબ જનરલ બોયઝનું આપણે મેરિટ કર્યું હતું 120 થી 125, પ્લસ માઇનસ 5 આપણે જણાવેલું હતું, બરાબર. તો એનું 122 રહ્યું છે, 122 રહ્યું છે બોયઝનું, બરાબર. તો અહીંયા ક્યાંક ને ક્યાંક આપણે જે છે એ આપણો એક અંદાજ જે છે એ ક્યાંક ને ક્યાંક સાચો લાગી રહ્યો હતો. ઈડબ્લ્યુએસ, ઓબીએસ અને એસટી બોયઝનું જે મેરિટ છે 115 થી 118 વચ્ચે રહેવાનું હતું, તો અહીંયા બોયઝનું 112 છે, એસીબીસી ઈડબ્લ્યુએસ નું, બરાબર. એ ઉપરાંત ઓબીસી નું 113 છે. ઓકે, પછી કોમન જે છે કોમન એસસી નું કેટલું છે 112 છે. એટલે ક્યાંક ને ક્યાંક મેં તમને કહ્યું હતું કે આની અંદર પ્લસ માઇનસ જે છે એ રહેશે 3 થી 5 માર્ક્સ, બરાબર. તો એ મુજબ આ પણ સાચું છે. એસટી બોયઝ નું 85, બરાબર. તો અહીંયા કને જો એસટી જે છે એનું 85 મેં કહ્યું હતું પણ 81 રહ્યું છે, બરાબર. આમાં 4 આપણે જે છે 4-5 માઇનસ 3 થી 5 માઇનસ પ્લસ નું કીધું હતું, બરાબર. એ મુજબ આ પણ સાચું છે. જનરલ ગર્લ્સ નું 115, તો અહીંયા 109 છે, બરાબર. 4-5 માર્ક્સ નું મેં તમને કહ્યું હતું એ મુજબ જ અહીંયા 6 માર્ક્સ નો ડિફરન્સ છે. ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી ગર્લ નું 104 થી 108, તો કે ભાઈ અહીંયા 101 છે, અહીંયા 99 છે, બરાબર. અહીંયા 100 છે અને એસટી ગર્લ નું 80 પ્લસ, તો અહીંયા 80 પ્લસ જ રહ્યું છે. ઓકે, તો મેં તમને આ કહ્યું હતું. અને પીએચ વાળાને મેં એવું કહ્યું હતું કે ભાઈ એક્સ સર્વિસમેન અને બોથ જે પીએચ છે, બરાબર, એમને 80 પ્લસ હોય તો એમને તૈયારી કરાય એવું મેં કીધું હતું, બરાબર. તો આ જો 80 જ રહ્યું છે. ઓકે, તો ક્યાંક ને ક્યાંક આપણે જે અંદાજ લગાડ્યો તો આપણે અંદાજ જે જગ્યા છે અને કેટલા ઉમેદવારોને બોલાવશે અને કેટલા લોકોએ પરીક્ષા આપી એના આધારે જે છે આપણે એક મેરિટ પ્રિડિક્શન કરતા હોઈએ છીએ. તો એ ક્યાંક ને ક્યાંક આપણું સાચું સાબિત થતું હોય એવું જોવા મળી રહ્યું છે.
તો મિત્રો માહિતી સારી લાગી તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. મળીએ આવી અવનવી માહિતી સાથે. ત્યાં સુધી વિડીયોને કરીએ સમાપ્ત. જય હિન્દ એન્ડ જય ભારત.